આજે મહેસૂલ તલાટીની પરીક્ષા ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે પેપર ડિસ્ટ્રીબ્યુટ કરાયા। રાજ્યના 1384 કેન્દ્રો પર મહેસૂલ તલાટીની પરીક્ષા યોજાશે। ગુજરાતના 23 જિલ્લાઓમાં કુલ 1384 પરીક્ષા કેન્દ્રોની વ્યવસ્થા કરવામાં આવી છે। GSSSBએ પરીક્ષાની પવિત્રતા અને પારદર્શિતા જાળવવા માટે એક મહત્વપૂર્ણ જાહેરાત બહાર પાડી છે। બપોરે 2 થી 5 વાગ્યા સુધી પરીક્ષા યોજાશે। સુરતની અંદર 143 શાળાની અંદર પરીક્ષા યોજાઈ રહી છે। 42,585 જેટલા વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યા છે। આજરોજ જિલ્લા વહીવટી તંત્ર સંપૂર્ણ પરીક્ષા માટે સજ્જ છે। ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ખૂબ જ તૈયારીઓ કરવામાં આવી છે। ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા જે કંઈ સૂચનાઓ આપવામાં આવી છે સૂચનાઓનું શબ્દશઃ પાલન કરવામાં આવ્યું છે અને એ બાબતે પૂરેપૂરી તકેદારી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા લેવામાં આવેલી છે। વર્ગ 1ના ડેપ્યુટી કલેક્ટર કક્ષાના 2 અધિકારીઓ પેપર લેવા માટે ગયા હતા। આ ઉપરાંત 3 સ્ટ્રોંગ રૂમ જિલ્લા કક્ષાએ બનાવવામાં આવ્યો છે। 3 સ્ટ્રોંગ રૂમની અંદર પણ ડેપ્યુટી કલેક્ટર કક્ષાના અધિકારીઓને સ્ટ્રોંગ રૂમના ઇન્ચાર્જ બનાવવામાં આવ્યા છે। વર્ગ 2ના અધિકારીઓ જે છે એની મંડળના પ્રતિનિધિ તરીકેની નિમણૂક કરવામાં આવી છે। તકેદારી અધિકારીની નિમણૂક કરવામાં આવી છે। આ ઉપરાંત પ્રશ્નપત્ર પહોંચાડવા માટે ઝોનલ અધિકારીઓ જે વર્ગ 2ના છે તેમની પણ નિમણૂક કરવામાં આવી છે। પરીક્ષાની અંદર બેઠક વ્યવસ્થા તમામ વર્ગખંડોની લાઈવ ગાંધીનગર કક્ષાએ અને જિલ્લા કક્ષાએ કલેક્ટર કચેરીમાં લાઈવ મોનિટરિંગ થઈ શકે તેમ છે અને તેનું મોનિટરિંગ થઈ રહ્યું છે। એટલે કોઈપણ પ્રકારના વિદ્યાર્થીઓને અગવડ ન પડે તેની પણ તકેદારી રાખવામાં આવી છે અને પરીક્ષા શાંતરૂપ વાતાવરણમાં લેવાય તે માટેની સંપૂર્ણ તૈયારીઓ થઈ ચૂકી છે।